સર્વવાલા મુક્તોની આ સેવકના પ્રેમ ભર્યા જય સ્વામિનારાયણ. વૈષ્ણવ સારંગપુરનું 14મું. સ્વામિનારાયણ હરે. સંવંત 1877 ભાદરવા સુધી તીજને દિવસે સ્વામી શ્રી સહેજાનંદ મહારાજ ગામસી સારંગપુર મધ્યે જીવા ખાચરના ઓઢાની ઓસરીએ ઢોલિયા ઉપર બિરાજમાન છે ને કારા શેડાનો શેત ખેસ પહેર્યો છે ને શેત ચાદર ઓઢી છે ને મસ્તક ઉપર શેત ભાગ બાંધી છે ને કાન ઉપર પીરા પુષ્પના ગુચ્છ બિરાજમાન છે ને પાઘમાં પીરા પુષ્પના છોગા ધારણ કર્યા છે ને કંઠને વિશે પીરા પુષ્પના હાર નાભી સુધી હિંડોરે બિરાજમાન છે અને આથમણી મુખારવિંદ કરીને શ્રીજી મહારાજ બિરાજમાન છે ને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી છે. પછી સ્વયંપ્રકાશાનંદ સ્વામી પ્રશ્ન પૂછ્યો, જે ભગવાનનો ભક્ત હોય તે ભગવાનના ધામ જે વૈકુંઠાદિક તેને પામીને જે દોષ કરીને પાસો પડતો હશે. પછી શ્રીજી મહારાજ બોલ્યા, જે કોણ ભગવાનના ધામને પામીને પાસો પડ્યો છે, એક તો બતાવો. પછી સ્વયંપ્રકાશાનંદ સ્વામીએ કહ્યું છે, એક તો વૈકુંઠમાંથી વિજય ભગવાન પાસત પડ્યા અને ગોલોકમાંથી રાધિકાજી શ્રી ધામ પડ્યા. પછી શ્રીજી મહારાજ બોલ્યા, જય વિજય પડ્યા એક તો ભગવાન પોતાના સંતનો મહિમા દેખાડવા સારું પડ્યા. જે સનકાદિક જેવા સંતનો દ્રોહ કરે તો વૈકુંઠાદિક જેવા ધામને પામ્યા હોય તો પણ પડી જાય. અને જય વિજય તો પાછા ત્રીજે જન્મે ભગવાનના વૈકુંઠ ધામમાં પહોંચ્યા. માટે એ કંઈ પડ્યા ન કહેવાય, એ તો ભગવાનની ઈચ્છાએ થયું. અને પડ્યા તો એ કહેવાય છે તેને પાછા ભગવાનનો સંબંધ જ ન રહે. અને ગોલોકની રાધિકાને પડ્યા તે પણ ભગવાનની ઈચ્છા જ હતી. અને પોતાનું મન મનુષ્ય દેહ કરીને અનંત જીવનો ઉદ્ધાર કરવો હતો અને પોતાના કલ્યાણકારી જે ચરિત્ર તેને વિસ્તારવા હતા. માટે રાધિકાને કોઈ પડ્યા કહે તો ભગવાન પણ તે ભેરે પડ્યા કહેવાય. તે સારું ભગવાનની ઈચ્છાએ જે ગોલોકથી પૃથ્વી વિશે આવ્યા એ તો કાંઈ પડ્યા ન કહેવાય. એ તો ઠેકાને તો ભગવાનની ઈચ્છા જાણવી. તે ભગવાનની ઈચ્છાએ તો અક્ષરધામમાંથી પણ દેહ ધરે અને જડ હોય તે ચૈતન્ય થઈ જાય અને ચૈતન્ય હોય તે જડ થઈ જાય. કેમ છે ભગવાન તો અતિ સમર્થ છે, તે જેમ કરે તેમ જ થાય. પણ તે ભગવાનની ઈચ્છા વિના તો ભગવાન ધામને પામીને કોઈ પડે જ નહીં. અને જે પડે છે તે તો આધુનિક ભક્ત હોય ને સાધનકારમાંથી જ પડે છે. તે તો યોગ ભ્રષ્ટ કહેવાય. પણ વૈરાગ્ય, આત્મનિષ્ઠા, ભગવાનની ભક્તિ ને બ્રહ્મચર્યાદિક જે ધર્મ તેને કરીને જે સ્થિત થયા તે તો જેવા શેતદીપને વિશે મુક્ત છે તે સરખા છે. તે તો કોઈ કારે પડ્યા નથી. એવી રીતે શ્રીજી મહારાજ એટલી વાત કરી. પછી બોલ્યા, છે લ્યો હવે અમે એક પ્રશ્ન પૂછીએ. પછી મુનિએ કહ્યું, છે પૂછો. ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા, છે મહાભારતના ઉદ્યોગ પર્વની વિશે સનંત સુજાત ઋષિને ધૃતરાષ્ટ્ર પ્રત્યે કહ્યું છે, એક તો પ્રમાદ ને બીજો મોહ. એ બેનો ત્યાગ કરે તો તે સર્વ પ્રકારે ભગવાનના માયાની તરી જાય. અને પ્રમાદ ને મોહ તેનું જ નામ માયા છે. માટે આપણે ત્યાગી એવા ભગવાનના ભક્ત કહેવાય છે. ને તેમાં જેને પ્રમાદ ને મોહ વધતો હશે ને ભગવાનના મહિમાનું બળ લઈને જે ભક્ત પ્રમાદ ને મોહને ટાળવાનો ખટકો નહીં રાખતો હોય તે ભક્તને દેહ સત્ય કેવું સુખ હશે અને મરીને તે કેવા સુખને પામશે, એ પ્રશ્ન છે. પછી સ્વયંપ્રકાશાનંદ સ્વામી બોલ્યા, જે ભગવાનનો ભક્ત હોય તે ભગવાનનું મહાત્મ્ય અતિશય વિચારીને પ્રમાદ કે મોહ ન ટરે તો પણ તેની કાંઈ ઝાઝી ચિંતા રાખે નહીં. પછી શ્રીજી મહારાજ બોલ્યા, ભગવાનનો ભક્ત હોય તેને પ્રમાદ ને મોહ વધતો હોય ને તેને ટાળવાનો ખટકો રાખે તેને ખોટ કેટલી છે, અને જે ટાળ્યાનો ખટકો ન રાખે તેમાં શું વિશેષ છે. પછી સ્વયંપ્રકાશાનંદ સ્વામીએ બોલ્યા, છે ભગવાનનું બળ રાખે અને સાધનનું બળ ન રાખે માટે એ વિશેષ જ છે. તો પછી શ્રીજી મહારાજ બોલ્યા, છે
જેને પ્રમોદને મોહરૂપ શસ્ત્રુ રહ્યા છે તે તો, પણ જે ગાફલ રહે તેને તો તમે શ્રેષ્ઠ કહો છો. જેમ પ્રતિવર્તા સ્ત્રી હોય ને તે પોતાના પતિને બીકે ને પ્રતિવર્તાનો ધર્મ રાખવાની બીકે અતિશય મનમાં ખટકો રાખીને કોઈ પુરુષ સાથે હસીને તારી લે નહીં ને તેને એમ મનમાં બીક રહે છે, જો હું ગાફલાઈ રાખીશ તો મારો પતિ મને વ્યભિચારની જાણશે તો મારી સેવા અંગીકાર નહીં કરે, એટલે મારે પ્રતિવર્તાના ધર્મમાં ખોટ પડશે એવું જાણીને મનમાં ખટકો રાખે છે. તેમજ ભક્ત એ પ્રતિવર્તાની જેવી ભક્તિ રાખે ને પ્રમાદને મોહને ટાળવાનો ખટકો રાખે તેને તો તમે મુરગી ખોટ બતાવો છો. અને વળી જેમ કોઈક સ્ત્રી પોતાના મનમાં આવે તે પુરુષ સાથે તારીઓ દેતી ફરે ને પ્રતિવર્તાનો ધર્મ પાળવાનો ખટકો ન રાખે, તેમ જે ભક્ત પ્રમોદને ને મોહને ટાળવાનો ખટકો ન રાખે તેને તો તમે શ્રેષ્ઠ બતાવો છો. એ તે શું તમારી એવી અવરી સમજણ છે કે કેમ છે? અને જે ગાફલાઈ રાખશે ને તે ભગવાનનો ભક્ત હશે તો પણ તેને પ્રમોદને મોહ એ બે શસ્ત્રો પડ્યા વિના નહીં રહે. જેમ મંદિરા પીને તથા ભાંગ્ય પીને તો જેમ વિમુખને કેફ ચડે છે, તેમજ ભગવાનનો ભક્ત હોય તેને પણ કેફ ચડે છે. ગાંડો હોય તેની મંદિરાની ભાગ્યરૂપ જે પ્રમાદને મોહ તે તો જેમ વિમુખ જીવને નડે તેમજ ભગવાનના ભક્તને પણ નડે. અને વિમુખમાં અને હરિભક્તમાં એટલો જ ફેર છે. વિમુખને એ બે શસ્ત્રો ટરે નહીં ને ભગવાનનો ભક્તનો જો ખટકો રાખીને ટાળવાનો ઉપાય કરે તો એ બે શસ્ત્રો નાશ પામી જાય એટલો ભગવાનના ભક્તને વિશેષ છે. ને જે ગાફલાઈ રાખે તે તો ભગવાનનો ભક્ત હોય તોય સારો નહીં. પછી શ્રીજી મહારાજે ફરીને પ્રશ્ન પૂછ્યો છે, સ્થૂળ શરીર તે કેટલા તત્વનું છે અને સૂક્ષ્મ શરીર તે કેટલા તત્વનું છે? અને સ્થૂળ દેહમાં અને સૂક્ષ્મ દેહમાં બરોબર તત્વ છે તે કાંઈ ઓછા અધીરા છે કે બે શરીરનું રૂપ કરો? પછી સ્વયં સ્વામીએ એ પ્રશ્નનો ઉત્તર કરવા માંડ્યો પણ થયો નહીં. પછી સર્વ મુનિ બોલ્યા છે, હે મહારાજ, એનો ઉત્તર તમે કૃપા કરીને કહો. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, 15 તત્વનું સ્થૂળ દેહ છે અને તેમાં જ્યારે 9 તત્વનું જે સૂક્ષ્મ દેહ તે વર્તે ત્યારે વિષયનું જ્ઞાન યથાર્થ થાય, પણ તે વિના થાય નહીં. માથે સ્થૂળ દેહને વિશે પણ 24 તત્વ છે. તે તત્વ ક્રિયા તો પંચભૂત, પંચ જ્ઞાનેન્દ્ર અને પંચ કર્મેન્દ્રિયો એ 15 તત્વનું સ્થૂળ દેહ છે. ને તે સ્થૂળ દેહ તે શ્રોત ઇન્દ્રિયો હોય તેને કરીને વાત સાંભળતો હોય. ને જો મન બીજે ઠેકાણે જાય તો તે વાર્તા સમજાય નહીં. એવી રીતે 10 ઇન્દ્રિયોને વિશે જો મન વર્તે તો જ તે ઇન્દ્રિયો પોતપોતાના વિષયને ગ્રહણ કરવા સમર્થ થાય. અને જો મન ન વર્તું હોય તો કોઈ ઇન્દ્રિયો પોતાના વિષયને ગ્રહણ કરવાને સમર્થ થાય નહીં. અને મન, બુદ્ધિ, ચિંત ને અહંકાર એ તો ભેરા જ હોય. અને શબ્દ, સ્પર્શ, રૂપ, રસ ને ગંધ પંચતત્માત્મક પણ એ અંતકરણ ભેરી જ હોય. એવી રીતે 4 અંતકરણ ને પંચતમાત્રા એ 9 તત્વનું સૂક્ષ્મ દેહ છે. તે સ્થૂળ દેહને વિશે વર્તે છે ત્યારે વિષયનું યથાર્થ જ્ઞાન થાય છે. તેમજ સૂક્ષ્મ દેહને વિશે પણ 15 તત્વનું જે સ્થૂળ દેહ તે એકત્વપણે વર્તે છે ત્યારે સૂક્ષ્મ દેહના ભોગે સિદ્ધ થાય છે. અને સૂક્ષ્મ દેહ 9 તત્વનું છે તેને વિશે 15 તત્વનું સ્થૂળ દેહ પહેરે છે. માટે સૂક્ષ્મ દેહ પણ 24 તત્વનું છે. અને જો સૂક્ષ્મ દેહમાં સ્થૂળ દેહ છે તો સૂક્ષ્મ દેહમાં સ્ત્રીનો સંગ કરે છે તેનો સ્થૂળ દેહમાં વીર્યપાત થઈ જાય છે. માટે સ્થૂળ દેહને સૂક્ષ્મ દેહની જાગ્રત અવસ્થાને વિશે અને સ્વપ્ન અવસ્થાને વિશે એકતા છે. પછી મુનિએ પ્રશ્ન પૂછ્યો છે, હે મહારાજ, આ તો જેવું સ્થૂળ દેહ છે તેવું સૂક્ષ્મ દેહ થયું. ત્યારે જેમ સ્થૂળ દેહમાં કર્મ લાગે છે તેમજ સૂક્ષ્મ દેહમાં લાગે છે તે કાંઈ ફેર છે? પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, સ્થૂળ દેહને વિશે જેવી દઢ પોતપોતાની માન્યતા છે તેવી જો સૂક્ષ્મ દેહને વિશે માન્યતા હોય તો જેવું સ્થૂળ દેહમાં કર્મ લાગે છે તેવું સૂક્ષ્મ દેહમાં પણ લાગે.
અને જે સૂક્ષ્મદેહમાં કર્મને અલ્પ કહ્યા છે તે તો જીવને હિંમત દેવા સારું છે. અને જેને સ્થૂળ દેહને વિશે તથા સૂક્ષ્મ દેહને વિશે અભિમાન નથી તેને તો સ્થૂળ દેહનું કર્મ પણ લાગતું નથી અને સૂક્ષ્મ દેહનું પણ લાગતું નથી. કેમ જે એ તો કેવળ આત્મસત્તા રૂપે જ વર્તે છે. માટે એવા જે આત્મજ્ઞાની હોય તેને તો સ્થૂળ દેહ સંબંધી તથા સૂક્ષ્મ દેહ સંબંધી કર્મ લાગે નહીં. અને તે આ દેહ કરીને અશુભ કર્મને તો કરે જ નહીં. ને પારંધાના સૂર જે સુખ દુઃખ આવે તેને ભોગવે અને ભોગવતો થકો એમ માને છે. હું એનો ભોગતા નથી, હું તો આત્મા છું. અને જે અજ્ઞાની દેહાભિમાન હોય તેને તો સ્થૂળ દેહ અથવા સૂક્ષ્મ દેહ સંબંધી સર્વ કર્મ લાગે છે અને તે કર્મ પ્રમાણે સુખ દુઃખને પણ ભોગવે છે. કેમ જે અજ્ઞાની છે તે જે વિષયને ભોગવે તે ભોગવતો થકો પોતાને દેહરૂપ માનીને એમ માને છે હું એ વિષયનો ભોગતા છું. પછી જ્યારે અંત સમો આવે ત્યારે તે અજ્ઞાની જીવને તો યમના દૂત દેખાય ને દેહની વિસ્મૃતિ થઈ જાય ને મૂર્છા અવસ્થા આવે. પછી તે યમના દૂત દેહને મુકાવીને જીવને જુદા કરે ત્યારે તે જીવને પ્રેતનો દેહ બંધાય છે. પછી તે દેહ કરીને એમ પૂરેના કષ્ટને ભોગવે છે. અને જ્ઞાની એવા ભગવાનનો ભક્ત તેને એ મૂર્છા અવસ્થા આવે છે. પછી એ દેહને મૂકીને જુદો થાય છે ત્યારે એ ભક્તને ભગવાન ભાગવતનું આપે છે અને તે દેહ કરીને એ ભગવાનના ધામને વિશે રહે છે. ઇતિ વૈષ્ણવ સારંગપુરનું 14મું પૂરું થયું. સહેજાનંદ સ્વામી મહારાજની જે લાઈક શેર સબસ્ક્રાઈબ. થેન્ક યુ. જય સ્વામી.